14 ફેબ્રુઆરી હોવાને કારણે રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરનારા પ્રેમીઓના વિરોધમાં રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ ઉતરી આવ્યા છે અને અનોખી વિરોધ નોંધાવી શહેરના પ્રખ્યાત ગાર્ડનમાં ઘૂસી ભારતીય સંસ્કૃતિનું ઉલ્લંઘન કરતા પ્રેમી પંખીડાઓને આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ નહીં કરવાનું સૂચન કરી રહ્યા છે। રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે આવેલા લવ ગાર્ડનમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા। ગાર્ડનમાં અચાનક વીએચપી અને બજરંગ દળના કાર્યકરો ઘૂસી આવ્યા હતા અને જેને જોઈને પ્રેમી પંખીડાઓએ લવ ગાર્ડનની બહાર નીકળવા માટે દોટ લગાવી હતી। તમામને જય શ્રી રામ, જય ભારત માતા। આજ રોજ 14 ફેબ્રુઆરી એ પુલવામામાં જે અટેક થયો હતો તેના આપણા વીર સપૂતો એ જે શહીદી આપી હતી તેમને સૌપ્રથમ હું યાદ કરું છું। એમના ચરણ વંદન કરીને એમને સાચા હૃદયથી અમે સૌ શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ત્યારબાદ આજનો જે મુખ્ય વિષય છે કે 14 ફેબ્રુઆરી અને ભારતના ઘણા બધા ભટકેલા યુવાનો આને વેલેન્ટાઇન ડે માની ચૂક્યા છે, પરંતુ વેલેન્ટાઇન ડે જે છે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે, એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા નથી। તો ભારત દેશની સંસ્કૃતિ, પરંપરા અને વારસો ખૂબ જ વિશાળ અને ભવ્ય છે। આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી। આપણી સદીઓથી ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વનું નેતૃત્વ કરતી આવી છે અને આગળના દિવસોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આખા વિશ્વનું નેતૃત્વ કરે, વિશ્વના બીજા લોકો આપણી સંસ્કૃતિનું અનુકરણ કરે, તેવા આપણે બધાએ ભેગા મળીને પ્રયાસો કરવા જોઈએ।